નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયાની કંપનીમાં આગની ઘટના બાદ મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર સાથે ગયેલા આપના ધારાસભ્ય સાથે લાફાકાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ પોલીસે એફઆઈઆર કરી છે અને 3 એફઆઈઆર થઈ હોવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી મેટ્રોપોલિટન એક્સચેન્જ પ્રાઇવેટ લિમિટેડમાં 23 એપ્રિલે થયેલી આગની દુર્ઘટના કુલ 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. 2ના મોત થયા હતા. દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચિત્ર વસાવા કામદારોના પરિવારોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા, જ્યાં તેમની સાથે તણાવપૂર્વક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ 2 અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓ સમાવેશ છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ બંને એફઆઈઆર સેન્સિટિવ કેટેગરીમાં રાખીને હાઇડ કરવામાં આવી છે. ફરિયાદોને લઈને પોલીસ મૌન છે, પણ બીજી તરફ ચેતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચેતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીકી દેતા ઉહાપો મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ, આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે, પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ થયેલી મતોમાં ગણતરીમાં આમ આદમી પાર્ટી અને ભાજપા વચ્ચે સ્પષ્ટ બહુમતી ન હોવાથી તોડજોડની રાજનીતિને લઈને આમ આદમી પાર્ટીના જીતાયેલા ઉમેદવારોને અજ્ઞા સ્થળે લઈ જવામાં આવ્યા છે. ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો મળી રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ જોડતોડની રાજનીતિ શરૂ થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આમ આદમી પાર્ટીને કુલ 8 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 1 બેઠક મળી છે. તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે કુલ 9 સભ્યોની જરૂર હોવાથી હાલ કોઈ પક્ષ પાસે પૂર્ણ બહુમતી નથી. આ પરિસ્થિતિમાં આપ દ્વારા જીતેલા 8 સભ્યોને સંભવિત દળ બદલી કે રાજકીય દબાણથી બચાવવા માટે રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના
હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકીય સૂત્રોના મતે ભાજપ અને આપ બંને પક્ષો બહુમતી માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આવનારા દિવસોમાં ગઠબંધન કે અન્ય રાજકીય સમીકરણો ઊભા થઈ શકે છે. હાલ માટે નેત્રંગ તાલુકા પંચાયતનું સત્તા સંતુલન અનિશ્ચિત બની રહ્યું છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે હાઈવા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન રસ્તા પર પાર્ક કર્યું હતું. ટ્રક પાછળ કોઈપણ પ્રકારના આડસ મૂક્યા નહોતા તેમજ રાત્રિના સમયે જરૂરી રિફ્લેક્ટર અથવા ચેતવણી લાઇટ ચાલુ રાખવામાં નથી આવી. આ દરમિયાન પાછળથી આવતો ટેમ્પો ટ્રક પાછળ જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને ટેમ્પો ચાલક રાજેશબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું. અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરવા બાબતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરીવાર એકાએક આગ લાગવાની ઘટનાને લઈને દોડધામ મચી હતી. જો કે 2 મહિનામાં 5મી વખત આગ લાગતા અને આ ઘટનાને લઈને તંત્ર સામે અનેક શંકાઓ ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો હતો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. અત્રે ઉલ્લેખ છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 6 માર્ચ અને 24 માર્ચની રાત્રિએ પણ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે. તંત્ર સામે સવાલ ઉભા થયા છે. ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને મેઘમણી કંપની દહેજ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ભરૂચના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોને એપિગ્રલ લિમિટેડ દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવાયા છે. આ પ્રસંગે એપિગ્રલ કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી. આ મનોદિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તથા દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવ દેવા તથા યુનિટ હેડ રાકેશ દવેએ જણાવ્યું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોને
લોકોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે. દાતાઓના આર્થિક સહયોગને કારણે સંસ્થા દ્વારા આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વધુ શ્રેષ્ઠ રીતે કરી શકાય છે. અંકલેશ્વર જેડીસી પોલીસે NDPSના ગુનામાં 4 મહિનાથી નાસ્તો કરતા આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમે જીતાલી વિસ્તારમાં આવેલી આલિશાન સિટીમાંથી NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ આલિશાન સોસાયટી અંકલેશ્વરને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સામે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8C, 20 તથા 29 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.